એમ કહેવાય છે કે આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો અને દરિયા જેટલી ચા પીનારો એ આ ગુજરાતી. અને બોલી અહીંયાની કેવી? પારસી, કચ્છી, સુરતી, મેહોણી ને કાઠિયાવાડી. અને નાસ્તાની ડીશ તો કે ગાંઠિયાવાડી. એવી ખાવા પીવાની શોખીન જનતા, રંગીલી જનતા. અને એવું આપણું ગુજરાત અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે આજે પોડકાસ્ટમાં. કેમ છો સાહેબ? બિલકુલ ખાસ, એકદમ મજામાં. એકદમ મજામાં. વાહ ભાઈ વાહ. સાહેબનો જે સરળ સ્વભાવ, તમારી જે નિખાલસતા છે, ઘણી વાર તો તમારી સ્પીચને કારણે આમ એટલી બધી લોકોને એમ થાય ને કે વાહ ભાઈ વાહ, મુખ્યમંત્રી હોય તો આવા. પણ તમે આમ જે એક સિવિલ એન્જિનિયર એટલે કે સીઈ, અને ત્યાંથી આ સિવિલ એન્જિનિયરિંગમાંથી સિવિલ સર્વિસ એટલે કે સીએમ, તો એ આ સફર આમ કેવી રહી છે સીઈ થી સીએમ સુધીની? એટલે આમ શું છે કે કોલેજ કાળથી ઇલેક્શન લડતા આવ્યા છીએ, એવું નથી કે, પણ આમ પબ્લિક લાઈફ અને કોલેજ લાઈફ બે વસ્તુ જુદી છે. હા, કે ભાઈ કોલેજમાં શું છે કે એક પેલું છે કે શબ્દ વાપરીએ છીએ આપણે, રોલો પડે, એમ સોટો આપણો પડે, હા, મોભો વધે, એના માટે લડતા હોઈએ. પછી આની અંદર આયા પછી આમ શું છે, કોલેજ થી આની અંદર ગયા હોય ત્યારે શરૂઆતમાં આપણને ખ્યાલ ના આવે, પછી આપણને ખ્યાલ આવે કે આની અંદર ઘણું બધું પબ્લિકનું કામ થાય એવું છે, આપણે કરી શકીએ એમ છીએ. હા, એટલે આખી સફર તમે જુઓ તો પછી થોડો ટાઈમ વચમાં એવો બી આવ્યો કે ભાઈ ના, આપણે આમાં બહુ આપણે ચાલીએ એમ લાગતા નથી એમ. એક વખત એવું એ કીધું હતું મારા મિત્રોને કે ભાઈ તને આપણે મૂકી દઈએ, તમે લોકોને જે કરવું એ આગળ વધારો, અમે તમને સપોર્ટ કરીશું. પછી જે મિત્રને કીધું હતું એ મિત્ર તો બજારમાં એવું કહેવા માંડ્યો, જોયું આપણે પતાવી દીધા ને. હવે એ પાછું પકડાયું તો આજે સીએમ સુધી આવ્યું છે. એટલે આવા ઘણી વાર કિસ્સાઓ થતા હોય. તો બધા એવું કે છે કે જયારે સૌથી પહેલી વાર જયારે તમારું ચીફ મિનિસ્ટર તરીકે નામ એનાઉન્સ થયું, તો એમ કે એક ક્ષણ આમ અપેક્ષિત હતી, એમ કે આમ સાતમા પડદે પણ એવું લાગતું કે કદાચ આપણું નામ હોઈ શકે એવું? એક ટકોય નહીં, એવું મગજમાં એટલે બિલકુલ નહોતું કે ભાઈ આપણે પહેલી વખત હું ધારાસભ્ય બન્યો હોઉં તો મિનિસ્ટરની આપણી ગણતરી ના હોય એમ. એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક સિસ્ટમ જ હોય બધાના મગજ, બધા કાર્યકર્તાને, કે ભાઈ આવી રીતે આગળ જવાય એમ. બરાબર. એટલે બધા કાર્યકર્તા એટલે જ આજે સાથે રહીને આગળ વધી શકે છે. એનું કારણ કે ભાઈ એમાં પહેલી વખતમાં આવું મગજમાં ક્યારે આવે તો દુખી દુખી થવાનું, બીજું થવાનું શું. એના કરતા આપણે બેઠા હતા શાંતિથી. અને પછી જયારે એનાઉન્સ થયું ત્યારે એમ કે આપણા સિવાય કોઈનું નામ છે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, કે હું જ છું એવું? એવું નહીં, હું ઉભો થઈને તાલીઓ પાડતો હતો. અચ્છા, પાછળથી કોઈ કીધું આ તમારું નામ છે એટલે બેસે એવું. વાહ. એટલે આ ખરેખર અપેક્ષાની બહારનું જ કહેવાય. તો રાજકીય કારકિર્દી આખી શરૂ થઈ, એમાં તમે ઘણા બધા ઓબ્વિયસલી કેટલા બધા નેતાઓને મળેલા હો, કામ કરતા હો. તેમાં સૌથી પહેલી વાર નરેન્દ્ર મોદી સાહેબ સાથે તમારી મુલાકાત કઈ હતી? મતલબ કોઈ સ્થળ તમને યાદ હોય, કોઈ સભા હોય? હું નગરપાલિકાનું જયારે પ્રમુખ હતો 2000, મને લાગે છે 5-6 ની વાત છે. હા. તો 5-6માં સાહેબનું અહીંયા આગળ સીએમ તરીકે ને અમિતભાઈ અમારા ધારાસભ્ય હતા એ વખતે. એ વખતે મેં નગરપાલિકામાં એક સભાનું આયોજન કરેલું અમિતભાઈ સાહેબના કહેવત. એ વખતે નરેન્દ્રભાઈ સાહેબ આવ્યા તો અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બે જણા એક સોફામાં બેઠા હતા. હું તો નગરપાલિકાનો પ્રમુખ હોય એટલે આપણે તો, હું થોડો દૂર બેઠો હતો તો સાહેબે બોલાયો અને એ બે જણની વચ્ચે મને એ વખતે બેસાડ્યો. તો મારા માટે તો ખૂબ આનંદની પડો એ કે બે સાહેબની વચ્ચેમાં મને બેસાડ્યો. એટલે ને આપણને એમ હોય કે ભાઈ આપણે જ્યાં છીએ, મેમનગરમાં છીએ, આપણું નેટિવ છે, આપણે ત્યાં આગળ પ્રમુખ તરીકે છે ને આવી રીતે માન મળે તો આપણા માટે આનંદની પડ હતી એકદમ જ એમ. વાહ. અને ક્યારે તમને નજીકથી જોવાનો મોકો મળ્યો? કારણ કે સરકાર બધા લોકો ચલાવતા હોય, પણ નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન અથવા એમ કે એમની સરકારની કાર્ય પદ્ધતિ કઈ રીતે થોડીક આમ અલગ લાગી કે નહીં? આ હવે કઈક વિઝનને લઈને કામ થઈ રહ્યું છે. સાહેબનું કામનું મારે વિઝન એક્ઝેક્ટ તમને કહીએ તો થોડી, હું સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદ કોર્પોરેશનમાં. તો અમે લગભગ સાંજે 5 વાગે ઠરાવ કરીએ
સ્ટેન્ડિંગ પતે એટલે 5 વાગ્યાની આજુબાજુ પછી એ ઠરાવ લખાય ને બધું થાય. બીજે દિવસે સવારે 9 વાગે સાહેબનો ફોન આવી ગયો કે ભાઈ આ જે તમે ઠરાવ કર્યો છે એ ન કરવો જોઈએ તમારે, અને ન કરવો જોઈએ એના કરતા જે ઠરાવ તમે મુક્તિ આપી છે એ અહીંની જગ્યાએ સ્થળ બીજું બી એમનું એક હંમેશા રહી છે કે ભાઈ તમને જે વસ્તુ ના પાડે એની સાથે બીજો ઓલ્ટરનેટ પણ આપી દે. અચ્છા. હા, એટલે તમારે પછી સમજી જવું પડે કે ફટાફટ કે ભાઈ આ નિર્ણય બદલીને આ પ્રમાણે કરી. બરાબર. એટલે અને એટલું એમ કે ભાઈ નહીતર મહાનગરપાલિકાનો ઠરાવ, સ્ટેન્ડિંગનો ઠરાવ ને એની આપણને એમ હોય કે ભાઈ એક સીએમ તરીકે ક્યાં આટલું બધું જોવાય કોઈ, પણ એમનું પૂરતું ધ્યાન હોય દરેક વસ્તુ, નાનામાં નાની વસ્તુ ઉપર એમ. બરાબર. એટલે આ ખૂબ જ સારી વસ્તુ કહેવાય, અને એ જ વિઝન, એ વિઝનથી આપણને એદારથી ખબર પડી ગઈ કે ભાઈ પૂરેપૂરું ધ્યાન રાખીને આપણે બી કામ કરવું જોઈએ. બરાબર છે. અને એક સમયની આપણે વાત કરીએ કદાચ તો કોઈને આપણે એમ કહીએ કે ઓલિમ્પિક થતા હોય, ઓલિમ્પિકની અંદર ભાગ લેતા હોય, તો એમ કે ઓલિમ્પિક ભારતમાં યોજાય તો એક સમય એવો ચોક્કસ કહી શકાય કે લોકોને વિચાર આવે કે આની ઉપર હસવું કે નહીં. ત્યારે હવે એવી વાત થતી હોય કે ઓલિમ્પિક કદાચ થઈ શકે ભારતમાં 2036માં થઈ શકે, અને એ હોસ્ટ છે એ ગુજરાત હોય. એક તો નરેન્દ્રભાઈ સાહેબ જ્યાંથી વડાપ્રધાન થયા તો એવા કેટલાય સેક્ટર છે કે જેમાં મોટા બદલાવ લાયા સાહેબ. બાકી આત્મનિર્ભર શબ્દ જ કોઈના મગજમાં ના આવે એમ કે ભારત ને આત્મનિર્ભર ને કહેવા સંજોગોમાં એમ. એટલે દરેકે દરેક સેક્ટરમાં એટલા મોટા બદલાવ લાયા છે કે આ 10 જ વર્ષમાં લોકો એવું કહેતા થઈ ગયા કે ભારત બીજા કોઈ દેશ કરતા પાછળ કોઈ સંજોગોમાં કોઈ પણ સેક્ટરમાં નહીં રહે. અને એમાં બી આજે સેમિકન્ડક્ટર જે આખી ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝ માટે તો અત્યાર સુધીના બધા વડાપ્રધાન પ્રયત્ન કર્યા ભારતમાં લાવવા માટે, પણ સક્સેસ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને મળી. અને અમારા માટે આનંદની વાત એટલી છે કે સક્સેસ મળ્યા પછી એ 3 અંદર અત્યારે ઇન્ડસ્ટ્રી શરૂ થઈ ગઈ એ ગુજરાતમાં છે. સાહેબનું એક આ વિઝન રહ્યું છે હંમેશા બહુ લાંબુ વિચારીને, એમને દેખાય છે આગળનું, એમ હું એમ કહી શકું કે ભાઈ એમના આગળનું દેખાય છે કે કોઈને 5 વર્ષનું દેખાતું હોય, કોઈને 10 વર્ષનું દેખાતું. એમને બધા કરતા વધારે અત્યારે જેટલા લીડરો મારા ધ્યાન ઉપર છે એમાં સૌથી વધારે આગળ એ જોઈ શકે છે નરેન્દ્રભાઈ. બરાબર. તમે 2006માં કે 7માં આ સફેદ રણ જે છે આપણું રણોત્સવ જેને કહીએ છીએ આજે, એ વખતની એમની સ્પીચ સાંભળજો. દેશ અને દુનિયાના લોકો આ સફેદ રણ જોવા આવશે, અને G20 ની એક ઇવેન્ટ આપણે ત્યાં કરી, આખી દુનિયાના લોકો ત્યાં હતા. 2006 ની વાત છે. એટલે કેટલું જ એ વિઝન સાથે આગળ, એટલે એ જે દીર્ઘ દ્રષ્ટિ છે જ, અને એ પ્રમાણે તમે અને સામાજિક સેક્ટર બી એટલું કામ કરી છે. ભાઈ પાણી તો પાણીનો વપરાશ થાય એનો વાંધો નથી, પણ પાણીની બચત અત્યારથી આપણે વિચારેલી. દરેક જિલ્લામાં 75 તળાવ આખા દેશમાં કરાવડાવી દીધા. વરસાદનું પાણી ઉતરવું જ જોઈએ જમીનમાં, એમ એક ટીપું ના બગડે એવી વ્યવસ્થા આજથી શરૂ કરાવે. પ્રવાસનને લઈને ગુજરાત અત્યારે ખૂબ જ, જે પાછલા વર્ષોના ડેટા જોઈએ તો અત્યારે તો કેટલા બધા પ્રવાસીઓ આવી રહ્યા છે. તો એમાં કઈ કઈ રીતનું એમ કે કામ થતું હોય છે કે હા ભાઈ આ વસ્તુ સારી છે, આનાથી લોકોને વધુ પ્રોત્સાહન મળે છે, કે ગોવા કરતા અમુક સેક્ટરમાં એમ કે ગુજરાતમાં લોકો વધારે આવે છે? એક તો દેશમાં કેટલાય વર્ષો પછી એવા વડાપ્રધાન મળ્યા છે કે એમના મોંમાંથી એક શબ્દ નીકળે અને લોકો એને ઉપાડી લે. કેટલા વર્ષો પછી મળ્યા છે. હવે આજે જ્યારે પર્યટનની વાત આવે છે ત્યારે એમની સ્પીચમાં કહેતા હોય છે કે તમે ફોરેન ફરો એની ના નથી, પણ પહેલા ઇન્ડિયા તો આખું જોવું જોઈએ, જ્યાં જ્યાં ફરવા લાયક છે એ તમે ફરો. બરાબર. પછી હમણાં એક સોશિયલ ફંક્શનમાં એમનું કહેવાનું હતું કે તમે મેરેજ માટે ડેસ્ટિનેશન વેડિંગ
એના માટે પણ અહીંયા આપણા ત્યાં કેમ વ્યવસ્થા એવી નથી? આટલો મોટો રિવરફ્રન્ટ સરસ છે, ત્યાં આગળ કેમ વ્યવસ્થા ઊભી નથી કરતા? તમે બહાર શું કામ જાઓ છો? અહીંયા કરો. એ એમનો કોન્સેપ્ટ દરેકે દરેક વસ્તુમાં એ પ્રસ્થાપિત કરે ને લોકો એને પાછળ કરે પણ છે. એક શબ્દ એમના મોંમાંથી નીકળે એટલે તૈયાર. એમાં વિચાર્યું નથી લોકોએ. કેટલો વિશ્વાસ થઈ ગયો છે બધા. અને એટલે જ અત્યારે જુઓ ઇલેક્શનમાં, હું અત્યારે સ્પીચમાં, મારી સ્પીચમાં કહું છું કે કેટલાય વર્ષો પછી એવું ઇલેક્શન લડાઈ રહ્યું છે કે માન્ય નરેન્દ્રભાઈને લોકો ત્રીજી વખત બેસાડવા માટે 400 પાર લોકોએ તૈયારી કરી દીધી છે. પહેલેથી ને તાર આવું વિઝન લોકોમાં અવાજ ઉઠવો ચાલતું હોય ને તો ઇલેક્શન પતે નહીં ત્યાં સુધી આમથી આમ ચાલતું. આ તો ક્લેરિટી સાથે લોકોનું જે આપણી વિચારધારા હોય એ છેટ 2047 સુધીનું વિચારતી હોય, 2047. તેમ કે એમાં ગુજરાત કઈ રીતે, એમ કે માનો કે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે વિકસિત ભારત 2047, તો શું અહીંયાથી આપણે એમ કે ગુજરાતનો એમાં કેમ મેક્સિમમ સિંહ ફાળો હોય, તો એને માટે કઈ કઈ વસ્તુ અથવા કઈ રીતે? એટલે આપણે પણ એ જ બેઝ ઉપર સાહેબના જ વિઝનને વધારે ને વધારે સપોર્ટ ગુજરાત કેવી રીતે કરે એના માટેનું આખો રોડમેપ ગુજરાતે તૈયાર કરી દીધો છે. અને આપણે વાઇબ્રન્ટમાં એ મૂકી દીધો હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબની આપણે જેમ વાત કરીએ, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથેની પણ પ્રથમ મુલાકાત જે તમે કીધી એ જ હતી કે એની પહેલાથી? ના, એમની સાથે તો ઘણા વખતથી કામ કરવાનો મને મોકો મળ્યો છે. અચ્છા, તો એમ કે તમે એમને કેટલા સમયથી ઓળખો છો, અથવા એમ કે કઈ રીતે પરિચિતમાં આવેલા? પહેલી વિધાનસભા લડ્યા ત્યારથી તો સાથે જ છીએ અમે. અચ્છા, એ પહેલી વિધાનસભા લડ્યા ત્યારથી. એના પહેલા હું ક્યારે મળ્યો એ મને બહુ અત્યારે યાદ નથી, પણ પહેલી વિધાનસભાથી તો અત્યાર સુધી સાથે છે. બરાબર. એ પહેલી વિધાનસભા સરખેજ લડ્યા. ઓકે. ત્યારથી માનો કે નવી પેઢી છે, પહેલી વાર વોટ કરવાની છે, તો એને તમે કંઈક શું કહેશો પ્રોત્સાહિત કરવા માટે? કારણ કે વોટિંગ છે એ અનિવાર્ય છે. આમ શું યુવાનો ફોરેન તરફ આકર્ષાતા હતા. માન્ય નરેન્દ્રભાઈ ના આયા પછી ફોરેન વાળા ભારત તરફ આકર્ષવા માંડ્યા. એ યુવાનો માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે કે ભાઈ આજે બધું જ અહીંયા આગળ, આજે વંદે ભારત ટ્રેન છે તો એમાં યુવાન બેઠો હોય તો એને એમ જ લાગે કે હું ફોરેનમાં ફરી રહ્યો છું. તો એ લક્ષ્યમાં રાખી અને જો વિકસિત ભારતની મજબૂત નીમ રાખવી હોય તો બધા વોટ નાખવો જ જોઈએ. બરાબર. હમણાં જ સાહેબ આપણે જોયું કે આટલી મોટી અમાઉન્ટમાં લોકો જોડાયા જ્યારે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની રેલી હતી. તમે પણ આખો દિવસ એમની સાથે હતા, આખો માહોલ તમે જોયો, તેમ કે લોકોમાં એક જુવાળ અને અથવા એ આખી ફિલિંગ એ દિવસ અથવા એમ કે લોકોની જે આપણે કહેવાય કે સરકાર પ્રત્યેની જે અપેક્ષાઓ છે, તો એને તમે કઈ રીતે દિવસને જોવો છો? આમ અમિતભાઈ સાહેબ માટે એવું કહેવાય કે આદર્શ લોક પ્રતિનિધિ કેવા હોય, કારણ કે આજે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી હોવાના નાતે એમનું જે વર્ક છે, કામ હોય એ તો કન્ટિન્યુઅસ હોય, છતાં પણ એમની જે લોકસભા છે એનું એમણે પૂરેપૂરતું ધ્યાન રાખ્યું. અને એમનું એક આગ્રહ કે ભાઈ ના, હું બધાને ઇલેક્શન છે તો ઇલેક્શન દરમિયાન પણ મારે લોકસભામાં બધાના આશીર્વાદ લઈ અને પછી ફોર્મ ભરું. ખૂબ સરસ. આજે આટલો સમય તમે ફાળવ્યો એ જ ખૂબ મોટી વાત. અને લોકોને જે એક બહાર જોતા હોય, ન્યૂઝ ચેનલની અંદર જોતા હોય, બધી વસ્તુઓમાં, સરકારી કાર્યક્રમોમાં જોતા હોય, પણ એમ કે એક પર્સનલ લાઈફ, પર્સનલ ફિલોસોફી, એક વિઝન, અનુભવ, આટલું બધું જાણવા મળે એનો અમને ખૂબ આનંદ આવ્યો. જય જય ગરવી ગુજરાત. જય જય.